હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારા આજના એક ન્યૂ બ્લોગમાં. તમે બધા વિચારતા હશો આજ તો આવી રીતે કઈ રીતે બ્લોગનું સ્ટાર્ટિંગ થયું. તો અમે લોકો જો બધા ફ્રેન્ડ્સ જતા હતા બારે. તમને લોકોને બતાવી દઉં કે ક્યાં જાય છે. અને હા, એક વસ્તુ કહી દઉં કે અમે લોકો ધ એમરલ્ડ ક્લબમાં આવી ગયા છીએ. અને જોઈ લો કોણ કોણ છે. પહેલાં તો જો મિલન, સ્મિત, જો આ વિવેકની બે છે, તમે લોકોએ જોયા જ હશો. આટલા વ્લોગમાં પણ આવેલા છે. જો અહીંયા બધી પ્રોસેસ ચાલુ હતું અને શું કરવા આવ્યા છે આગળ તમને વ્લોગમાં ખબર પડી જશે. અને હા, એક વસ્તુ કે છે ને આ થોડાક દિવસ પહેલાંનો વ્લોગ છે, પણ એડિટિંગ કરવાનું બાકી હતું તો થોડો ટાઈમ નહોતો, એટલે આપણે આજે પોસ્ટ કરીએ છીએ. ઓકે, ચાલો તો સૌથી પહેલાં બધા મસ્ત એવા ગણપતિજીના દર્શન કરી લ્યો અને જોઈ લ્યો જોરદાર એવું એમરલ્ડ ક્લબ છે. અને આપણે અહીંયા ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરેલી છે. બાકી ઘણા બધા ક્લબમાં ને એમાં ગયા છે, પણ અહીંયા આપણે આવ્યા નહોતા તો કીધું ચાલો આજે આપણે અહીંયા જઈએ અને ત્યાંનું કેવું એટમોસ્ફિયર છે અને કેવું છે જોઈ આવીએ. તો જો અમે લોકો સ્પેશિયલી આવી ગયા હતા સ્વિમિંગ પુલ માટે જ આવ્યા હતા સ્પેશિયલ. અને જોઈ લો અહીંયા બહુ બધા સ્વિમિંગ પુલ હતા. જો અહીંયા એક છે, અને એવું નથી કે નાના નાના હતા, પણ બહુ મોટા જ હતા, પણ બંને સાથે હતા. જો આટલા લગી પણ થઈ શકતું હતું. અને અમે લોકો છે ને બોલ હતો ને એમાં હવા નહોતી સરખી, તો અમે લોકો જો વોટર બોટલથી છે ને એમ રમતા હતા, તો મજા જ આવી ગઈ. અને જોઈ લો કે આ બધા મસ્ત એવા નાહી છે, સોરી સ્વિમિંગ પુલમાં નાહી છે. સ્વિમિંગ પણ ઘણા બધા કરતા હતા. અને જોઈ લો આ બે સ્ટન્ટ ચાલુ કરી રહ્યો. એ મને તો એમ કે શું કાંઈક કરે છે, પણ ડાયરેક્ટ આવી રીતના જ કૂદ્યા હતા. અને પહેલાં પણ મસ્ત સ્ટન્ટ કર્યા, પણ એના વ્લોગ લેતા ભૂલી ગઈ. અને જોઈ લો અહીંયા પાછા ફરીથી બોટલથી ચાલુ કરી હતા. એમાં એવું હતું તો આપણે ફૂલ બોટલ ભરીએ ને તો અંદર ડૂબી જતી હતી. પછી અમે થોડીક ઓછી બોટલ ભરતા હતા ને તો મજા જ આવી ગઈ હતી. બોલની જગ્યાએ બોટલનો યુઝ કરતા હતા. બોલો, કાંઈક તો જુગાડ કરવાનો જોઈએ. ગુજરાતી હોય એટલે જુગાડમાં તો કંઈ બાકી જ ના હોય. ચાલો તો પછી જો અહીંયા મસ્ત અમે જોરદાર એવું એટમોસ્ફિયર હતું. અને છે ને પહેલાં તો તડકો બહુ ઝાઝો હતો. જો આને ખબર પડી ગઈ આ બ્લોગ લેશે તો એ હાય હેલો કરતા હતા અને મસ્ત બોલતા હતા. પણ છે ને આપણે ઓડિયો રેકોર્ડ એનો નહોતો કરેલો. અને જો એકદમ જોરદાર એવું પાણી હતું. હા, પણ થોડું ગરમ હતું, કેમ કે તાપમાન ગરમ છે ને એના હિસાબે. પણ આમ ક્લીન અને એકદમ જો બ્લુ પાણી છે. આની પહેલાં અમે એક જગ્યાએ ગયા હતા, આઉટ ઓફ ધ બોક્સ કરીને હતું ને તો ત્યાં એટલું ગંધારું પાણી હતું ને કે વાત જ ના પૂછો. પછી એટલે અમે અહીંયા એમરલ્ડ ક્લબમાં આવી ગયા. ત્યાં તો એકદમ ગ્રીન પાણી હતું અને બહુ એટલે બહુ ખરાબ હતું. પહેલાં ત્યાં જ ગયા હતા, પછી ત્યાંથી કીધું કે ચાલો હવે અહીંયા છે ને મજા નહીં આવે, આપણે બીજું કંઈક ગોતી. તો આપણને બીજો ઓપ્શન આ મળી ગયો એમરલ્ડ પુલ. તો અમે લોકો અહીંયા આવી ગયા. તો જો ફાઇનલી હવે સાંજ પડી ગઈ છે. અને સાંજનું અહીંયાનું એટમોસ્ફિયર જોઈ લો તમે લોકો. લાઇટિંગ ને બધું જો કેટલું જોરદાર લાગે છે. આખું રિફ્લેક્સ થાય છે પાણીમાં ને એમાં. અને 3-4 કલાક મસ્ત પુલમાં જતા તો મજા આવી ગઈ. અને એટલા થાકી ગયા હતા અને હવે તો ભૂખ પણ એવી લાગી હતી. તો કીધું ચાલો હવે આપણે અહીંયાથી નીકળીએ અને કંઈક પેટ પૂજા કરી લઈએ. તો ફાઇનલી અહીંયાથી હવે અમે નીકળતા હતા. અને જોઈ લ્યો છે ને લાઇટિંગમાં પણ મસ્ત એવું આખું ડેકોરેશન કરેલું હતું. બહુ ઓછા માણસો હતા અહીંયા, પણ ઓછા માણસો હતા ને એના લીધે જ બહુ મજા આવી ગઈ. કેમ કે તને માણસો ગંદુ પણ ઓછું કરે અને આપણને સરખી સ્પેસ પણ મળી રહે. ચાલો તો ફાઇનલી હવે છે કે હું વ્લોગમાં આવી છું. અત્યારે લગી બધા એને શૂટ કર્યું અને બાકી સ્વિમિંગનું અને એનું બધું આવ્યું હતું. ચાલો તો જો અહીંયા પાછું આપણે પ્રોસેસ જે ચાલુ હતી કંઈક કરવાનું હતું. અને જો ધ એમરલ્ડ છે ને જોરદાર એવું છે. જો રાજકોટમાં રહેતા હોય તો અહીંયા એકવાર જઈ આવજો. અને રિઝનેબલ પ્રાઇસ છે, તો મજા જ આવશે તમને લોકોને. અને અમે લોકો ત્યાંથી આવી ગયા હતા મસ્ત એવી પેટ પૂજા કરવા માટે. તો જોઈ લો ક્યાં આવ્યા છે, બાર્બીક્યુ નેશનમાં, સોરી કલ્ચરમાં, નેશન નહીં, જો બાર્બીક્યુ કલ્ચર. ચાલો તો હવે અહીંયાનું આપણે ફૂડ કેવું છે ને એ જોઈ લઈ. અને જોઈ લો એમ્બિયન્સ તો એક નંબર હતું, પણ ફૂડ સ્પેશિયલી જોવાનું હતું કે ફૂડ કેવું છે. જો સૌથી પહેલાં તો અહીંયા લોકો લેવા ગયા હતા કે ટોકન લેવું પડે અંદર જવું હોય ને, તો એના માટે સ્પેશિયલ આ એક બેલ્ટ પહેરવો પડે. તો અમે લોકોએ બેલ્ટ લઈ લીધો હતો અને અંદર વહી ગયા હતા. જોઈ લો જોરદાર એમ્બિયન્સ છે અને આમ બહુ સરસ એવું મજા આવે એવું હતું. અને ફૂડમાં શું શું આઈટમ છે ને ચાલો એ પણ તમને લોકોને બતાવી દઈએ. અને એટલી બધી આઈટમ હતી ને કે વાત જ ના પૂછો. જો સૌથી પહેલાં સૂપ ને સ્ટાર્ટર, એમાં સ્ટાર્ટરમાં પણ જો ઘણા બધા ઓપ્શન્સ હતા. અને પછી જો અહીંયા નૂડલ્સ છે 2 જાતના,
જોઈ લો, એક ખાલી થઈ ગયું હતું, હમણાં ભરી દેશે એ લોકો. અને અહીંયા જો ફ્રાઈડ રાઈસ છે, મંચુરિયન ફ્રાઈડ રાઈસ, એ પણ એકદમ ગરમા ગરમ છે, જોઈ લો. પછી આ જૈન ઓપ્શનમાં હતું બટર રાઈસ છે, સોરી અહીંયા કરી હતી, થાઈ કરી જે આવે. અહીંયા અલગ અલગ બે જાતના પાસ્તા હતા. જો આ બધું હોટ સ્ટાર્ટર હતું. કોલ્ડ સ્ટાર્ટરમાં પણ ઘણા ઓપ્શન છે, તમને આગળ બતાવી દઉં. આ મેક્રોની હતી, બેક મેક્રોની, એ બહુ સરસ હતી. પછી અહીંયા છે ઇડલી, જોઈ લો, સ્ટીમ જોરદાર સ્ટીમ જ થતી હતી, એટલે એકદમ ગરમા ગરમ રહી. અહીંયા આવી ગયા છે કોલ્ડ સલાડ. ને કોલ્ડ સલાડમાં પણ ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ હતા. જો નીચે દહીં ભલ્લા પણ હતા, એટલે આપણે જે દહીં વડા કહીએ ને એ. પછી પાણીપુરી છે. અહીંયા જો લાઈવ જલેબી બનતી હતી, તો હવે એ લોકો સ્ટાર્ટ કરશે. અહીંયા છે પોપકોર્ન, તો અને જો સાંભાર છે, અહીંયા રેગ્યુલર જે સાંભાર આવે ને એ. અને ઇડલી, મેંદુવડા, દાળવાળા, ઢોસા, જો બધું છે. પણ હમણાં ગરમ ગરમ એ લોકો સર્વ કરતા હતા. જો અહીંયા અલગ અલગ પ્રકારનું સ્વીટ હતું. જો આ છે હલવો, જોઈ લો, તો સરસ છે. સોરી, હલવો નહોતો, પણ આપણે એને શું કહેવાય, પાક જે કહીએ ને એ હતો. અને આ બહુ સરસ હતું. જો એ હલવો હતો જે કોકોનટ હલવો કહે ને એ. અહીંયા ગુલાબજાંબુ પણ હતા, જોઈ લો. હા છે ને, જોરદાર એવું. અને પછી અહીંયા છે ને નમકીનનું આખું કાઉન્ટર હતું, કચોરી ને બધું. અહીંયા ફ્રામ્સ, પાપડ ને એ બધું હતું. જો અને બાજુમાં હતું ડેઝર્ટમાં ઘણી બધી ઓપ્શન્સ હતા, જે કેક ને એ બધું હતું, જોઈ લો, એ પણ છે. અને હવે આપણે તમને મેઇન કોર્સ સાઈડ લઈ જઈએ. જો અહીંયા મંચુરિયન ને ડ્રેગન પોટેટો ને એ બધું છે, જોઈ લો, છે ને હની ચીલી ને એ ટાઈપનું આખું હતું. અને આગળ છે જો પનીરની સબ્જી છે, જોઈ લો, એ પણ મસ્ત એકદમ દેખાવમાં તો જોરદાર લાગતી હતી. પછી મિક્સ વેજ છે, પછી જીરા આલુ પણ છે, એટલે ગુજરાતી પણ હતું, પંજાબી હતું, ચાઇનીઝ હતું. જો અહીંયા બિરયાની ને રાયતા સમથિંગ ટાઈપ હતું. પછી જો એક વચ્ચે ખાલી હતું, એમાં હતા જીરા રાઈસ. અને આગળ હતું જો દાલ તડકા, જો એ પણ મસ્ત તડકો લગાવેલી હતી. અને બાજુમાં હતા મોમોસ. આ તો જો દેખાવમાં જ સાવ ગંધારા લાગતા હતા, એટલે આપણને કંઈ મજા જ ના આવી, જોવાની જ ન મજા આવી. અને પછી આપણે જો સૌથી પહેલાં સૂપ આવી ગયું હતું અને સ્ટાર્ટર આવી ગયું હતું. અને એના પછી હવે આપણે જોઈ લો સ્પેશિયલ બાર્બીક્યુ આવી હતા, જે એનું જે સ્પેશિયલ છે. પછી આપણે બધું થોડું થોડું લઈ લીધું હતું ટેસ્ટ કરવા માટે. અને જો બધા મોકટેલ્સ ને એ પણ હતું. અને લાઈવ પિઝા, ગાર્લિક બ્રેડ, પછી તમને ઢોસા, નાન, એ બધી વસ્તુ તમને લાઈવ આપતા હતા. જો પાણીપુરી પણ આપણે લઈ લીધું છે, હલવો, ગુલાબજાંબુ, જો છે ને જોરદાર. બધું દેખાવમાં જ સારું હતું, પણ મને ટેસ્ટમાં તો જરાય ના ભાઈ. ઓકે, ચાલો, તો આવો રહ્યો અમારો દિવસ. ને આજનો વ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.